અહીંયા હું થોડોક આરામ કરી લઉં. હો વીરરત્ન હાકો હાકો રે તમે રે સોજરે ગુરુવાર લાગે કોઈ બાર નંબર અંદર ની અંદર નંબર બાર ને એક ચવી મારે મારા કોઈ તેનો પર છે એના કરતા તો ખોલી દો તારામાં તાકાત હોય તો ખોલી દો એ જોવા હડા એ વારી હો ગલાઈ દેવા સુના ઉપાઈ એ આટલો બધો અવાજ શરૂ થઈ ગયો છે. અલે એ તપાસ કરું છું મહારાજ. બરો તપાસ નહીં. અલે અલે તું પૂછ હું અંદર આવી ગયો. અલે અંદર આ મારી થોડે થોડે કેમ અંદર ઘૂસી ગયો છે? હું બેન છોકરાને લેવા માટે આવ્યો. મહારાજ એ રત્નો રાખ્યો છે અને બેન છોકરાને લેવા માટે આવેલો. જે મહારાજ મેં જે દિવસે બેન છગડા અને આપણા પ્રધાનના લગ્ન થયા તે દિવસે રાજા મને કહીને આવ્યો હતો કે તમારા છોકરાના ઘરની અંદર જો જ્યાં સુધી કુંવરનો જન્મ ન થાય ત્યાં સુધી અમારા બેંગલ ઘરની અંદર ચકલો પર નાખવો જોઈએ. આ રત્ન ક્યાંથી આવી? અરે એ રત્ન બોલો ને બધા મહારાજા કાણે તમે કહીને અને કુંવરનો જન્મ થાય ના થાય તાર પછી બેંગલ ઘરની અંદર અરે બતાવું કઈને તમારા આપણા ભગવાન આગળ કે જ્યારે અગ્નિ રાજાના કુંવર કરતા ત્યારે લંકા અત્યારે બંને કુંવર છે રામદેવ અને વિરામદેવ એમાંથી રામદેવનું લગ્ન છે એટલે જૈન છોકરાને લેવા માટે આવે છે. મહારાજા આ રત્નો રાયકો માનતો નથી. અમે તો કુંવર છે એટલે જૈન છોકરાને લેવા માટે આવે છે. રત્નો રાયકો ના માને ત્યારે મારવાડી અંદર ગોળીઓ અરે રત્ના બોલો બતાવું ચલો તૈયાર થઈ જા માર ખાય તૈયાર
ના મને તેને માર મારીને અંદર ગયો ઓ રત્ના